નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે જોરદાર બેટિંગ કરી છે। સુરત, નવસારી, ગીર સોમનાથ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, નદીઓમાં નવા નીરની આવક થઈ અને ખેડૂતોને પણ વરસાદથી મોટો ફાયદો થયો। પરંતુ હવે વરસાદને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે। શું હવે વરસાદથી રાહત મળશે? શું ભારે વરસાદનો નવો રાઉન્ડ ફરી આવશે? હવામાન વિભાગ એટલે કે આઈએમડી શું કહે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તથા અશોક પટેલની નવી આગાહીમાં શું ખાસ છે? આજે આ વિડીયોમાં આપણે તમામ માહિતી સરળ ભાષામાં અને વિગતવાર જાણીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। જો તમે ગુજરાતના હવામાન, ખેતી અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ચલો સૌથી પહેલા વાત કરીએ છેલ્લા કેટલાક દિવસોમાં શું થયું તેની। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ દરમિયાન એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી। આ સિસ્ટમોના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ વરસ્યો। ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો। હવે સ્થિતિમાં થોડો ફેરફાર આવ્યો છે। સક્રિય રહેલી 5 સિસ્ટમમાંથી 2 સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે, જેના કારણે વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે। આજે તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લગભગ નહિવત રહ્યો। માત્ર ગરુડેશ્વર અને ગોધરામાં અંદાજે 1 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, એટલે કહી શકાય કે હાલમાં વરસાદ થોડો શાંત થયો છે। સરકારી આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ કરતા લગભગ 9% ઓછો વરસાદ નોંધાયો છે। એટલે કે શરૂઆતમાં ભારે વરસાદ છતાં સમગ્ર રાજ્યમાં હજુ સરેરાશ વરસાદ પૂર્ણ થયો નથી। કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ છે તો કેટલાક વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવે વાત કરીએ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટની। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। હાલમાં સતત અતિભારે વરસાદની શક્યતા ઓછી છે, જો કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। જ્યાં સ્થાનિક વાદળો વધુ સક્રિય બનશે ત્યાં સારો વરસાદ પણ જોવા મળી શકે છે। તે માછીમારો માટે પણ ખાસ ચેતવણી જાહેર કરી છે। 11 અને 12 જુલાઈ દરમિયાન અરબી સમુદ્રમાં પવનનું જોર વધી શકે છે અને દરિયો તોફાની રહેવાની શક્યતા છે। તેથી તમામ માછીમારોને આ 2 દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। જો કોઈ માછીમાર હાલમાં સમુદ્રમાં હોય તો સમયસર પરત આવી જવું ખૂબ જરૂરી છે। હવે વાત કરીએ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી વિશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ વરસાદ થોડો ઓછો જોવા મળશે, પરંતુ આગામી દિવસોમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે। તેમના જણાવ્યા પ્રમાણે ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત વડોદરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ સારો વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 14 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે। જો આ સિસ્ટમ મજબૂત બનશે તો તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે। 14 થી 17 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ફરી સક્રિય થઈ શકે છે અને 16 થી 20 જુલાઈ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ પણ આવી શકે છે। તેમણે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં પણ અણધાર્યા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જો કે આવી આગાહીઓ સંભાવનાઓ પર આધારિત હોય છે અને હવામાનની વાસ્તવિક સ્થિતિ પ્રમાણે તેમાં ફેરફાર થઈ શકે છે। હવે વાત કરીએ હવામાન નિષ્ણાત અશોક પટેલની। અશોક પટેલના જણાવ્યા મુજબ ચોમાસાની ટ્રફ હાલમાં હિમાલય તરફ સરકી રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઓછું રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી 15 જુલાઈ દરમિયાન માત્ર છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ થોડો વિરામ જોવા મળી શકે છે। તેમના જણાવ્યા મુજબ હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપક પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા ખૂબ ઓછી છે। ખેડૂતો માટે આ સમય મહત્વનો બની શકે છે। જો આગામી થોડા દિવસ વરસાદ ઓછો રહે તો વાવેતર, ખાતર આપવું, નિંદામણ અને અન્ય ખેતીના કામ સરળતાથી પૂર્ણ કરી શકાશે।
ત્યારબાદ જો 14 જુલાઈ પછી ફરી વરસાદ સક્રિય થાય તો પાકને તેમાં પણ સારો લાભ મળી શકે છે. સામાન્ય લોકોને પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે. હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખો. વીજળીના ચમકારા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહો. નદી કે નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી જવાનું ટાળો અને માછીમારો માટે જાહેર કરાયેલી ચેતવણીનું પાલન જરૂર કરો. તો મિત્રો, હાલની સ્થિતિ એવી છે કે ભારે વરસાદનું જોર થોડું ઘટ્યું છે અને આગામી એક સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પરંતુ 14 જુલાઈ આસપાસ નવી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના હોવાથી ફરી એકવાર વરસાદનું જોર વધી શકે છે. હવે આગામી દિવસોમાં હવામાન કેવી દિશામાં આગળ વધે છે તેમાં પર સૌની નજર રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કમેન્ટમાં જરૂર જણાવો કે તમારા વિસ્તારમાં હાલમાં વરસાદની શું સ્થિતિ છે. આવી જ ગુજરાતના હવામાન, વરસાદ અને ખેતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.